શહેરા તાલુકાના ગામ ભૂટવા ખાતે રહેતા અને ભારતીય સેનામાં 24 વર્ષ સુધી ફરજ બજાવનાર હવલદાર રાઠોડ અમરસિંહ સેવાથી નિવૃત્ત થતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ભૂટવા ગામના હવલદાર અમરસિંહ રાઠોડ 17 મેકનાઇઝ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ બટાલિયનમાંથી 2 સપ્ટેમ્બર 2025 ના રોજ નિવૃત્ત થયા હતા. દેશ સેવા બાદ વતન પરત ફરેલા રાઠોડ અમરસિંહ છત્રસિંહનું સન્માન કરવા માટે વાઘજીપુર ચોકડી ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, યુવાનો, પરિવારજનો અને મિત્રો જોડાયા હતા. તો રેલી વાઘજીપુર ચોકડીથી શરૂ થઈને મરડેશ્વર મહાદેવ મંદિર થઈને હોસેલાવ ચોકડી પાસેથી પસાર થઈ તેમના ઘર સુધી પહોંચી હતી. આ સમગ્ર રેલી દરમિયાન દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, જેને કારણે દેશભક્તિનો માહોલ છવાયો હતો. હવાલદાર અમરસિંહના સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેમને ફૂલહાર પહેરાવી, તાળીઓ પાડી અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. તો આ નારા લગાવી તેમનું અભિવાદન કર્યું હતું. દેશની સેવા કરીને આવેલા પુત્રનું આ રીતે સન્માન થતા અમરસિંહના પરિવારજનો પણ ખુશીથી ભાવુક થઈ ગયા હતા. ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ.